જેને 92 લાખ માળવાનો રાજા, जिस दिन राजा तारो जन्म हो एवा कोई नगारा ने निशानो रे जो सिड़ा तड़ावो अपना शहरना કારણ કે આપણો ગાય ના આવે રાજભાઈ રાજા ગોપીચંદ અને રાજા ભરસુડની બૈરી કેવી હશે પિંગલા રાણી એટલે એના હમ જોવાય નહીં બાપા પણ એમને તજી નાખ્યો રાજા હજારો હાથી હજારો ઘોડા રાજમહેલ તજી નાખ્યા કોક જો રાજા ને દીકરો બે શું કે છે રાણીઓ વિલાપ કરવા માંડે કે એ ગામના વડીલો મારા આડોશી પાડોશી મારા રાજાને કંઈક થઈ ગયું જોશી બોલાવો આપણે કંઈક દેવનું દુઃખ ખોચું લાગીએ કે ભગવાનને જાગરણ બોલાવો જોવા માટે કે આ રાજા કેમ બગડી ગયો છે અને આને કેમ અવળી હુજી છે પણ એને અવળી હુજી નથી કે આગળના ભાવમાં એને પુણ્ય કર્યું હતું અને એને ભગવાન મળી ગયા હતા અને એ માણસ રૂપી અને અજવો રૂપી ખરબપતિ અત્યારે તો એની વાત જ ના થાય એ તરી ગયા રાજભાઈ અને એક જોશીડા જોશીડા તળાવો આપણા શહેરના એના જોસાત જોડાવો રે નામ રે ધરાવો રાજા એ ભરતરી રાજા ભરતરી કહે છે અને હાલી જાય એ હાલી જાય જોગીડાની એ જમાતું રે અભિક્ષા રે એ આપોને મયા પિંગલા આપણી બૈરાને પોતાની માં કહીશું તારી મેલવા આજે બે હવારે મને અને એ વખતે રાણી રાજા પોતાનો પતિ દે ગણ કે એ મૈયા ભિક્ષા આપો મને કે રાજા તને થયું શું પછી એમાં કહે છે ચોરે બેઠા ગામ જ્યાં હોય કોઈ હગાવાળાને ઘેર જ્યાં હોય રાજા ભરતીને પણ બહેને વ્યામ પડી ગઈ કાતો રે રાજા તે તો ભાંગ પીધી કાતો તારા ભાઈ બંદે ભરમાયો રે કાતો રે જૂતા રે તુને કામણ કીધા રાણી આટલું બધું ઠપકાર આપે છે પણ રાજા કહે છે કે રાણી બા નથી રે રાણી મેં તો ભાંગ પીધી નથી મારા ભાઈ બંદે ભરમાયો રે નથી રે ધૂતા રે મને કામણ કીધા પણ છેલ્લે કહે છે રાણીને ખબર પડી ગઈ કે ભવ મારા ભૂલી ગઈ એના માવતરને અને રાજા હંગાતે પર થઈ ગઈ એક જ શબ્દ વચનના ખાતર રાજુભાઈ જેને વચન લાગી જાય એને આપણા ના લાગે રાજા બોલ્યો એ લખ્યા મારા સઠીના જોને લેખ રે ભિક્ષા રે એ આપોને મયા પિંગલા એને રાણીએ કીધું કે રાજા હઠ મૂકી દે સોનાના હેંકોડા કરી નાખો મઢી તારી હોનાની બનાવી દઉં પણ તું આ જીત પર જતી રહે પણ એ વખત એને ખબર પડી ગઈ એટલે હાલ પૂજાય છે એના ભજનો ગવાય છે રાજુભાઈ અને જો એ ના હોય તો કશું ના હોય એટલે બધી આવી વાતો છે અને ભગવાનમાં રટણ કરો એટલું તમને ફળ મળે પાપથી દૂર રહેજો કર્મ નહીં છોડે તમારું કર્મ તમે કરશો તમારા ઘરવાળા બધા નડશે કર્મ તમે કરશો પણ આખા ઘરવાળા તમારે નડશે સત્ય ઘટના છે